દાંતા તાલુકાના પુંજપુર ગામે આવેલી સર્વે નંબર 166 વાળી જમીનમાં થયેલ મસમોટા ભ્રષ્ટાચાર વિશે તમામ જાગૃત નાગરિકોએ પ્રતિક્રિયા આપી હતી। દાંતા તાલુકાના પુંજપુર ગામે આવેલી સર્વે નંબર 166 વાળી જમીન જે સરકારી પડતર જમીન આવેલ હતી અને આ જમીન સરકારી પડતર હોવાથી તેમાં કોઈ પણ પ્રકારની વાવણી કે કબજો કરી શકાય નહીં, પરંતુ ત્યારબાદ સરકાર દ્વારા આ જમીનમાંથી થોડી જમીન ભાડા પેટે બનાસ ડેરીમાં આપવામાં આવેલ હતી, જેમાં આ જમીનમાં ઘાસચારાની વાવણી કરી ગરીબી હેઠળ જીવતા પશુપાલકોને આ ઘાસચારો આપવાનો હતો, જેથી કરીને ગરીબી હેઠળ જીવતા પશુપાલકો પોતાનું જીવન ગુજારી શકે। ત્યારબાદ ગામના જાગૃત વ્યક્તિ ઉમતિયા મહમદ ઇબ્રાહીમભાઈ દ્વારા ગંભીર આક્ષેપો સાથે જણાવ્યું હતું કે આ જમીનમાં કોઈ દિવસ ઘાસચારા વાવેતર કરવામાં આવેલું જ નથી અને આ સમગ્ર સરકારી પડતર જમીનનો એક વ્યક્તિ દ્વારા કબજો કરી ભોગવટો કરી દેવામાં આવેલ છે, જે બાબતે સરકારશ્રીનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જો આ બાબતે મામલતદાર શ્રી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો સર્વે નંબર 166 વાળી સમગ્ર જમીનનો પર્દાફાશ થાય તેવી જાગૃત નાગરિક દ્વારા માંગણી કરવામાં આવી છે। આ બાબતે જિલ્લા કલેક્ટર શ્રી યોગ્ય તપાસ કરાવે તો સમગ્ર ઘટનાનો પર્દાફાશ થાય તેવું જણાઈ રહ્યું છે। આપનું નામ શું છે? મારું નામ મોહમ્મદભાઈ ઇબ્રાહીમભાઈ ઉમતિયા પૂંજપુરનો વતની છું અને રહેવાનું પણ પૂંજપુર। આપની સમસ્યા શું છે? સમસ્યા એ છે કે અમારી બનાસ ડેરીએ જમીન લઈને ભાડાપટ્ટા પૂંજપુર ડેરીના ઘાસચારા બદલે કલેક્ટર મને હુકમ કરાયેલો। ઘાસચારાની બદલીમાં તેને માજી સૈનિક કરીને ઉપયોગ કરી નાખેલ છે અને એ ઉપયોગ એવો કરેલો છે કે માજી સૈનિક 2002માં નોકરી કરતો હતો, 2002માં પાસ કરાવી, 2007માં અમને ડેરી ફાર્મ હાઉસને જગ્યા મળી અને 2018માં એને ફેર પાસ કરાવી। એટલે એ જમીન ઘાસચારા બદલે કમ્પ્લેટ વાવેતર માલ ભાડાપટ્ટો પણ તૈયાર મામલતદારનું અને ભાડાપટ્ટા એ જમીન જે છે એ હાલની તારીખમાં પણ એ રીતે છે કે જમીન ડેરી ફાર્મ હાઉસ તરીકેની છે, પણ એમને બીજી નોંધ પાડાવી પ્રોંત સાહેબનું નામ ખોટું લઈને। એ નોંધમાં એવું છે કે એ નોંધમાં એવું છે કે નોંધ ખોટી છે, હુકમ ખોટો છે, હુકમ ખોટો હુકમ 2 વખત કલેક્ટર ઓફિસમાં રજૂ કર્યો પણ એ કોઈ થતું નથી। એના બદલે કાર્યવાહી મેં પેલી લેન્ડ ગેબીમાં હું ફરિયાદ મૂકી પણ એ લેન્ડ ગેબીવાળા 4 મહિના થયા પણ હજુ કોઈ જવાબ એનો પણ મળતો નથી અને લેન્ડ અહીંયા તપાસ કરું કલેક્ટર ઓફિસમાં તો એ એમ કહે છે કે ભાઈ તેઓ આવી નથી, ફાઇલ આવી નથી, એ રીતે કહે છે। અને એ માણસ એટલો બધો મોટો ભારે છે, કોંગ્રેસનો નેતા છે, ડેરી ચલાવતો તો ડેરીમાં 18 વર્ષથી તેને કોઈ પણ આ પક્ષમાં રહેવા દેતો નથી અને પોતે આ રમખોણ મોટું એને કર્યું છે અને એ લોકો બીજા એના હાથ નેચે રહે એને 1 કરોડ રૂપિયામાં વેચી છે લીધી છે। હમાવાળાએ આ મંત્રીએ લીધી અને એને રૂપિયા લીધા, 1 કરોડ રૂપિયા લીધેલ છે અને આજ સુધી કોઈ એનો ખુલાસો કરતો નથી। ધમકીઓ આલે વારંવાર અને એ બોલાવીને દર રવિવારે મને ક્યાંક તને મારી નાખે, આમ કરીને તેમ કરીને એ રીતે ખોટી રીતે એકદમ ઉપયોગ કરે છે મારો। આપણે આ સમસ્યાનો નિકાલ કરવા નહીં આવે તો આગળ શું પગલાં ભરશો? હા તો હું જે દવા ખાઈને પણ મરી જઈશ ને મને એ લોકો બહુ પરેશાન હેરાન કરે છે અને ધમકીઓ આપે છે। મને વચમાં 3 દિવસ ઉપાડી ગયા હતા કલેક્ટર ઓફિસમાં, મેં લખાઈ હતી કે 3 વાગ્યા પછી હું અંદર આવે એવી ચિઠ્ઠી આપી હતી અને નેચાથી મને એ 3 જણા ફોલાઈને લઈ જઈ અને ધમકી આપતા હતા કે તમારે કલેક્ટરમાં નહીં આવવાનું અને તમારે આ વાત ના કરવાની, તમે રૂપિયા લો, મારા રૂપિયા જોઈતા નથી।